ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજનો મારો વિષય છે ધોરણ 6 વિજ્ઞાન, જેનું પહેલું ચેપ્ટર કે ખોરાક ક્યાંથી મળે છે। તો સૌપ્રથમ તો બાળ મિત્રો, ધોરણ 6 ની અંદર વિજ્ઞાન એ પહેલી વખત આવતો વિષય છે। મતલબ કે તમે અત્યાર સુધી જે પણ વિષય ભણ્યા એ વિજ્ઞાનને લગતો હતો, અને અત્યારે તમને શું નવો એક ટોપિક જ આખો વિજ્ઞાન કરીને તમને આપી દેવામાં આવશે। તો વિજ્ઞાન એટલે કે દરેક વિષયનું વિવિધપૂર્ણ જ્ઞાન। આપણે નાનપણથી જોતા હતા કે આપણે કંઈક ખાઈએ છીએ, તેનું પાચન થાય છે, ફરી પાછી ભૂખ લાગે છે, ફરી પાછી કંઈક ખાવાની ઈચ્છા થાય છે, અને ફરી પાછું આપણે અંદર ખાવાનું ચાલુ કરીએ છીએ, ફરી પાછું પાચન થાય છે। મતલબ કે રોજબરોજની ક્રિયા કરે આપણો ખોરાક એ આપણો મુખ્ય એક જરૂરિયાત થઈ જાય છે। જો ભૂખ લાગી હોય તો શરીર અશક્ત થવા લાગે છે, કોઈ કામકાજની અંદર સાથ આપતું નથી। એટલે આ બધી જ વસ્તુનું જે ભંડોળ જે છે એક જ વસ્તુની અંદર સમાવેશ કરવામાં આવે એટલે એને વિજ્ઞાન કહેવામાં આવે છે। તો જેનો પહેલો પાઠ આપણે શરૂઆત કરીએ કે ખોરાક ક્યાંથી મળે છે। તો સૌ બાળ મિત્રો, જ્યાંથી આ પાઠનો આપણે અભ્યાસ કરીશું કે ખોરાક એ આપણી રોજબરોજની ક્રિયાનો એક ભાગ છે। તો સૌથી પહેલાં અહીંયા બે ટોપિક જે છે તે ખોરાકની જરૂરિયાત અને બીજું છે ખોરાકની વિવિધતા। અહીંયા જે એક જે છે કે ખોરાકની જરૂરિયાત, જે આ ખોરાકની જરૂરિયાત જે ટોપિક છે એનો મતલબ શું છે કે ખોરાકની જરૂર આપણને કેમ પડે છે। તો આપણને ખબર છે સવારે ઉઠીએ તો પેટ ખાલી હોય એટલે કે આપણને શું થાય કે કંઈક નાસ્તો કરવાની ઈચ્છા થાય એટલે આપણે ચા પીએ છીએ, ફરી પાછો થોડો સમય થાય, બપોર આવે, ફરી પાછી ભૂખ લાગે છે, ફરી પાછું આપણે લોકો જમવાનું માગીએ છીએ, ફરી પાછી સાંજ પડશે, ફરી પાછું જમવાનું, એટલે કે 2-3 ટાઈમ આપણે જમીએ છીએ। તો આ બધી વસ્તુ આની અંદર આવશે, મતલબ કે ખોરાકની જરૂરિયાતની અંદર જીવન જીવવા માટે જરૂરી છે। ખોરાક એ જીવન જીવવા માટે જરૂરી છે। સાંભળીને આશ્ચર્ય લાગશે કે ઘણા બધા લોકો ભૂખ મરા મતલબ કે ભૂખથી મરી જાય છે। તો ભૂખ એને નિવારવાનું એક કારણ તો એક ખોરાક છે, જે આપણે જીવન જીવવા માટે જરૂરી છે એમ કહી શકીએ છીએ। બીજું છે દરેક સજીવ વિવિધ ખોરાકનો ઉપયોગ કરે છે। આપણે બધા સજીવમાં આવીએ જે હલનચલન કરે છે, જે પ્રજનન કરે છે, જે એક જ જેવો પોતાના જેવો બીજો કોઈ સજીવ ઉત્પન્ન કરી શકે છે તેને બધા સજીવ કહેવાય। એ સજીવ દરેક સજીવ અલગ અલગ ખોરાકનું રક્ષણ કરે છે। જેમ કે આપણે છીએ તો આપણે લીલા શાકભાજી, કઠોળ, ફળફળાદી એવું ખાઈએ છીએ, જ્યારે પ્રાણીઓ શું કરશે તો પ્રાણીઓ એકબીજાનો શિકાર કરીને માંસ અને એનો ઉપયોગ કરે છે। બીજી વસ્તુ એ કે વિસ્તાર જેમ બદલાશે, જેમ વિસ્તાર બદલાય છે તેમ પણ તેનો ખોરાક બદલાય છે। જેમ કે ધારો કે આપણી આ બનાસકાંઠા બાજુ તો બાજરી અને ઘઉંનો ઉપયોગ મુખ્યત્વે થાય છે, ખાસ કરીને બટાકા આપણા ડીસાની અંદર સૌથી વધુ ઉત્પાદન થાય છે તો એનો ઉપયોગ પણ વધારે થાય છે। જ્યારે દક્ષિણ બાજુની બાજુ જઈએ તો ત્યાં તીખી વસ્તુ મતલબ કે ચટપટી વસ્તુનો વધારે પડતો ઉપયોગ થાય છે। એટલે શું કે કહેવાનો મતલબ હતો કે દરેક સજીવમાં વિવિધ ખોરાકનો ઉપયોગ થાય। દરેક સજીવ, કોઈ પણ સજીવ હશે, ધારો કે નાના જીવજંતુ છે તો એ બીજા કોઈ જીવડા ખાતા હશે, દાણા ખાતા હશે, દરેક સજીવનો ખોરાકની અંદર વિવિધપૂર્ણ ઉપયોગ કરવામાં આવે છે। બીજી વસ્તુ શું કહેવામાં આવે છે કે ખોરાક બનાવવામાં વિવિધ સામગ્રી અને ઘટકોની જરૂર પડે છે। આ ટોપિક જોરદાર છે, પણ એવું કહે છે ખોરાક બનાવવા માટે વિવિધ સામગ્રી અને ઘટકોની જરૂર પડે છે। ખોરાક બનાવવો એક કળા કહેવાય છે। કળા મતલબ કે તમારે અમુક વ્યક્તિ ખાવાનું બનાવે તમને ભાવે જ નહીં, અને અમુક લોકો બનાવે જેમ કે હોટલમાં જાઓ તો તમને જમવાનું 2 હાથે તમે ખાવ। અહીંયા શું કહે છે ખોરાક બનાવવા માટે વિવિધ સામગ્રી, ઘણી બધી સામગ્રીની જરૂર પડે। એ સામગ્રી તમારી જોડે પૂરતી સામગ્રી હોય તો તમે ખાવાનું ટેસ્ટ બનાવી શકો છો। એટલે કે જેમ કે ઠંડા વિસ્તારમાં જઈએ તો એ બાજુ શું ફળદ્રુપ જમીન ઓછી હોય, એટલે કે ત્યાં જમવાનું ખોરાક જે પાક જે છે એ બહુ ઓછો થાય, એટલે કે આપણને ખાવાનું પણ અહીંયા પૂરું પડશે। જેમ કે ધારો કે ઉનાળાની અંદર આપણે એમ કહીએ કે ઉનાળાની અંદર તમારે શિયાળાની કોઈ વસ્તુ ખાવી છે તો થોડું મુશ્કેલ પડે। પછી ધારો કે આપણે એમ કહીએ કે ઉનાળાની સિઝનમાં તો કેરી મળશે તો મારે શિયાળામાં કેરી ખાવી છે તો થોડું મુશ્કેલ પડે। તો એ જ કહેવા માગે છે કે દરેક ખોરાક બનાવવા માટે અલગ અલગ જે ક્ષેત્ર જે છે, ભારત એક વિશાળ દેશ છે જેના અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ સમયે અમુક પાકનું ઉત્પાદન થાય છે। મતલબ અહીંયા શું કહે છે ખોરાક બનાવવાની આપણે સામગ્રી જે છે એ બહુ જ મુશ્કેલીપૂર્વક અમુક જગ્યાએ મળી રહે છે। મતલબ ખોરાકની અંદર વિવિધતા આવી જાય છે। અત્યારે આપણે અહીંયા ખોરાકની જરૂરિયાત વિશેના 3 ટોપિક ભણ્યા। બાળ મિત્રો તમારે લખી અને એક અલગ નોટ્સની અંદર લખવાના રહેશે। ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીએ કે ખોરાકની વિવિધતા। દરેક ખોરાકની વિવિધતા અલગ અલગ હોય છે। સૌથી પહેલાં તો ખોરાકની ઉપલબ્ધતિ, મતલબ ખોરાક કયો બનાવવો છે। જેમ કે કદાચ કોઈને એવી ઈચ્છા થાય ચલો આજે બટાકાનું શાક ખાઈશું
બટાકા ડુંગળી જે વસ્તુ આપણી જોડે અહીંયા હાજર હોવી જોઈએ. કોઈને કદાચ એવી ઈચ્છા થાય ચલો કોબીજનું શાક ખાઈશું તો કોબીજની વસ્તુ કોબીજ છે એ બધી વસ્તુ આપણી જોડે હાજર હોવી જોઈએ. મતલબ ખોરાકની ઉપલબ્ધિ એ આપણો એક મુખ્ય ટોપિક છે. બીજું છે તાપમાન. આજે તાપમાન જે છે એ એક મુખ્યત્વે ભાગ છે. તાપમાન એટલે શું? ગરમી ઠંડી એને એ જે ઇક્વલ રાખે છે એને શું કહેવામાં આવે છે? તો તાપમાન કહેવામાં આવે છે. જેમ કે ચલો ઠંડો વિસ્તાર હશે એકદમ ઠંડી પડતી હોય તો તમને ગરમ ગરમ જમવાનું ભાવે. જેમ કે તમે ઘેર જશો એટલે ફટાફટ મમ્મી તમને ગરમ ગરમ રોટલી કરીને આપે છે બેટા કે ઠંડી છે તો ગરમ ગરમ જમી લઈશું. એની જગ્યાએ જ્યારે ઉનાળો છે ત્યારે તમે ઠંડી વસ્તુ ખાવાનો આગ્રહ રાખશો. બરફ છે, આઈસ્ક્રીમ છે, કદાચ તમે ગરમ ગરમ રોટલી ખાઈ પણ નહીં શકો. મતલબ કે તાપમાન એ તમારા ખોરાક ઉપર મુખ્ય અસર કરે છે. ત્રીજી વસ્તુ છે ખોરાકની પ્રાપ્તિ. અહીંયા આ જે ટોપિક જે છે ઘણા લોકોને ખોરાકની પૂરતા પ્રમાણમાં પ્રાપ્તિ થતી નથી. જેમ કે કદાચ કોઈ ગરીબ પરિવાર હોય એની અંદર 3-4 બાળકો રહેતા હોય અને એમના પિતા જોડે એટલી સગવડ ના હોય કે 3-4 બાળકને પૂરતા પ્રમાણમાં ખોરાક આપી શકે તો ત્યાં એક ખોરાકની તૂટ પડે છે. જેમ કે બિચારા બાળકને ખાવાની ઈચ્છા હોય 4 રોટલી પણ ઘરની સગવડને ધ્યાનમાં રાખી અને બે રોટલી અથવા 3 રોટલી સુધીનો તે જમી શકે છે. એટલે ખોરાકની પ્રાપ્તિ એક મુખ્ય અગત્યનો ભાગ છે. બીજી વસ્તુ એ અમુક જગ્યાએ અમુક ભાગ જે ક્ષેત્રો જે છે ત્યાં ખોરાક મળવાની સંભાવના ઘટી છે. જેમ કે રણ વિસ્તારમાં જાઓ તમને ત્યાં લીલા શાકભાજી મળશે ને ત્યાં તમારે કઠોળ ઉપર જીવન ગુજારવાનું રહે છે. બીજી વસ્તુ ખોરાકમાં વપરાતી સાધન સામગ્રી અને ઘટકો. તો ખોરાકમાં જે પણ સામગ્રી વપરાય એ યોગ્ય સમયે પ્રાપ્ત ના થઈ શકે. અને બીજા ઘટકો મતલબ શું છે કે બીજા મસાલા અથવા તો બીજા કોઈ પણ તમે કઠોળ અથવા તો વધારાની જે વસ્તુ અંદર નાખો છો, કોઈ પાવડર નાખતા હોય અથવા કોઈ મસાલા નાખતા હોય તો એની વાત કરવામાં આવેલી છે. તો અહીંયા પણ આપણે જોયું કે ખોરાકની વિવિધતાના પણ અહીંયા 4 ટોપિક છે. આ પણ તમારે નોટ્સની અંદર લખવાના રહેશે. ત્યારબાદ હવે છે અહીંયા જોઈએ કે કોઈ વાનગી બનાવવા માટે કોઈ સામગ્રીની જરૂર પડે છે. તો ઘરે આપણે ઘણી બધી વાનગી બનાવતા રહીશું, એની પણ સામગ્રી અલગ અલગ હોય છે દરેકની. તો અહીંયા મેં બે ગણ લીધેલા છે. જેમ કે રોટલી, તો રોટલીની અંદર લોટ અને પાણીનો ઉપયોગ. તમે કહેશો બાળકો મીઠું, તો મીઠું એ જરૂરિયાતપૂર્વક નાખવામાં આવતી ચીજ છે. જેમ કે આપણા આર્મીના જવાનો રહ્યા એમને મીઠાવાળી રોટલી ખાવામાં આવતી નથી. મતલબ કે એમના રોટલીની અંદર મીઠું નાખીને બનાવવામાં આવતી નથી. મતલબ કે મેં અહીંયા મીઠું લખ્યું નથી કે મીઠું એ જરૂરિયાતપૂર્વક ઉમેરાતી ચીજ. દાળ, તો આપણે દાળ બનાવીએ છીએ દાળ ભાત, એની રીતે દાળ જે વપરાય એની પહેલાં તો કઠોળ જોઈશે. જેમ કે ચણા એટલે ચણાની દાળ એ કઠોળમાં આવશે. પછી પાણીની જરૂર પડે, મીઠું, તો મીઠું એની બધું મીઠું જોઈએ જ, મતલબ કે મીઠું જરૂરિયાતપૂર્વક છે. તેલ પણ જોઈશે અને બીજા વધારાના મસાલા પણ આપણે જોઈએ છીએ. હવે આપણે આ ઘણી બધી સામગ્રી મેં અહીંયા લખી છે. ત્યારબાદ તમારે પણ ઘરે બનતી આવી અલગ અલગ વાનગી તમારા મમ્મી અથવા તમારા પપ્પાને પૂછી એ વાનગીના બીજા વધારાના ઉદાહરણ લખી અને એની સાધન સામગ્રી કેટલી વપરાય છે એ પણ તમે લખી શકો છો. તો બાળ મિત્રો આપણે હવે જે ટોપિક કરવાની છે એ છે ખાદ્ય સામગ્રીના સ્ત્રોત. વનસ્પતિ છે, ફળો, વિવિધ શાકભાજી આવશે, પ્રાણીઓ આવશે, અહીંયા ઘણી બધી સાધન સામગ્રી લખી છે, અહીંયા વનસ્પતિના ભાગો આવશે, અહીંયા પ્રાણીઓ શું ખાય છે તે આવશે. તો આપણે વિવિધપૂર્ણ ટોપિક અલગ અલગ ટોપિક લઈને ચર્ચા કરી. શું કહે છે ખાદ્ય સામગ્રીના સ્ત્રોત. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ, કોઈ પણ શાકભાજી કે લઈએ તો એની પાછળ મૂળમાં એનું શું રહેલું છે? તો વનસ્પતિ આપણને બધી વસ્તુ પૂરી પાડે છે. જેમ કે જો પાલક પનીર બનાવો છો ઘરે તો પાલક એ કોણ આપે છે? વનસ્પતિ આપે છે. પાલક પકોડા ખાઓ છો તો એમાં પણ એ જ પાલક વપરાય છે, તો એ પણ આપણને વનસ્પતિ આપે છે. કોઈ પણ વસ્તુ લઈ લો તમે, વટાણા છે બરોબર, કોબીજ છે, કોઈ પણ ભીંડા લઈ લો, બટાકા લઈ લો, તો એ આપણને વનસ્પતિ પૂરી પાડે છે. એટલે આપણા જે જીવન જીવવા માટે જે જરૂરી પાર્ટ જે છે, ભાગ છે, એ વનસ્પતિ છે. ફળો, વિવિધ પ્રકારની શાકભાજી અને અનાજ. આપણે જે ખોરાકમાં જે ઉપયોગ કરીએ છીએ ફળો, વિવિધ પ્રકારની શાકભાજી અને અનાજ. અનાજ મતલબ કે આપણું ધાન્ય, ઘઉં, બાજરી, ચોખા, અડદ, બરોબર, ઘણા બધા છે, મકાઈ છે, જુવાર જે છે, બરોબર, ઘણા બધા ધાન્યનો ઉપયોગ કરીએ છીએ, એ બધું અનાજમાં આવશે. શાકભાજી આપણે બધા પ્રકારની શાકભાજી ખાવાનો આગ્રહ રાખીએ છીએ. ઘણા જૂના બધા દાદીને એમના મોઢે પણ સાંભળતા હશો કે ભાઈ કારેલા જેવી વસ્તુ પણ, જે કડવી જેવી વસ્તુ પણ આપણે ખોરાકની અંદર એ લોકો આગ્રહ રાખવાનો કહે છે. એટલે કે બધી જ શાકભાજી આપણા શરીરને યોગ્ય વિટામિન, પ્રોટીન્સ એ પૂરા પાડે છે. એ શેમાં આવશે? તો શાકભાજીમાં આવે છે. ફળો
તો ફળો જે શું છે, તો આપણે વિવિધ પ્રકારના ફળો પણ ખાઈએ છીએ. સફરજન છે, કેળું જે છે, કેરી જે છે, બરાબર, ચીકુ છે, આપણને જે ભાવતા હોય આપણે ખાઈએ છીએ. એમાંથી પણ આપણે કોઈક ને કોઈ પ્રોટીન મળે છે. હમણાં જે નવું ફળ આવ્યું છે કેવી એ આપણા શરીર માટે બહુ જ ઉપયોગી ફળ છે. તો એ ફળ પણ આપણા શરીરને ઘણું બધું મદદ કરે છે. પ્રાણીઓ પણ કંઈક ને કંઈક આપણને આપે છે. તો પ્રાણીઓ આપણને શું આપે છે? દૂધ, માંસ, ઈંડા, ઘણી બધી વસ્તુ આપે છે. આપણો મુખ્યત્વે ખોરાક દૂધ, છાશ, દહીં, માખણ, ચીઝ, પનીર, એ બધી વસ્તુ પાછળ જે રહેલું છે દૂધ, એ દૂધ આપણને પ્રાણીઓ આપે છે. ગાય, ભેંસ, બકરી, ઘેટા, કૂતરા એ આપણને શું આપે છે? દૂધ આપે છે. જે દૂધની ડેરીઓ દ્વારા આપણને આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ માંસ, ઈંડા, આપણે આ બાજુ વિસ્તારની અંદર ઓછું, જ્યારે દરિયા કિનારના એ બાજુ વિસ્તારમાં જાઓ તો બાજુ માછલી અને તેનો ખોરાક ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. કારણ કે ત્યાં બીજા કોઈ જાતની શાકભાજી પેદા થતી નથી. ખારાશ પાણીના કારણે બીજી કોઈ જ પ્રકારની શાકભાજી ત્યાં પેદા ના થાય. લોકો તેના આધારે શું થશે? માંસ ને એવી બધી વસ્તુનો તે લોકો વધારે ઉપયોગ કરે છે. આ રીતે ફરીથી એક સાધન સામગ્રી લખી છે કે આપણે મારે ખીર બનાવી છે, ઘરે મારે ખીર બનાવવી હોય તો શું શું જરૂર પડશે? એક તો દૂધ, ચોખા, ખાંડ અને બીજા વધારાના મસાલા, તમે કાજુ, બદામ જે પણ નાખતા હોય અંદર, કિસમિસ નાખતા હોય કે જે પણ નાખતા હોય એ બધી વસ્તુ મેં અહીંયા અલગ લખી છે. એને મસાલા તરીકે દર્શાવે છે. તો દૂધ તમને શેમાંથી મળશે? તો એ પ્રાણીઓ આપે છે. તમે પહેલાં સમજીને પ્રાણીઓ આપણને દૂધ આપે છે. ચોખા, તો ચોખા શેમાંથી મળે છે? તો વનસ્પતિ દ્વારા આપણને ચોખા મળે. તો એ પણ કીધું કે આપણા ખાદ્ય સામગ્રીમાં વનસ્પતિનો ખૂબ જ જરૂરી ભાગ પડે છે. ત્યારબાદ ખાંડ, તો ખાંડ પણ આપણને વનસ્પતિ દ્વારા મળે છે. મસાલા, તો જે વિવિધ મસાલા છે એના પણ નાના મોટા છોડવાથી અને તેનું ઉત્પાદન કરવામાં આવે છે. તજ જે છે, કાજુ છે, બદામ છે, આ બધાના પણ છોડવા થાય છે. મતલબ કે એ પણ આપણને વનસ્પતિમાંથી મળે છે. તો મિત્રો તમે આવું ઘણા બધા જે અલગ અલગ વાનગીઓ લખી તેની અંદર વપરાતા પદાર્થો લખી અને સામે આવું પોસ્ટર ઘરે પણ બનાવી શકો છો. આ તો તમારે લખવાનું જ છે, સાથે સાથે તમે બીજા પણ ઉદાહરણ લખી શકો છો. ત્યારબાદ આપણે ચર્ચા કરી કે વનસ્પતિના ભાગો, આપણે વનસ્પતિના ભાગોનો પણ ઘણી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, જે ખોરાકમાં લઈએ છીએ ડાયરેક્ટ. તો વનસ્પતિના ભાગો પહેલાં કયા? એક પર્ણ એટલે કે પાંદડા, ફળ એ તો આપણે ખબર જ છે, બીજા ફૂલ, પ્રકાંડ એટલે કે એનું થડ જે આવે છે એને પ્રકાંડ કહેવાય, મૂળ એટલે કે જે મૂળિયા જમીનની અંદર રહેલા હોય છે. તમે કહો સાહેબ અમે આ બધું કંઈ ખાતા નથી, પણ ખાઓ છો, પણ એની આપણને જાણકારી હોતી નથી. જેમ કે ફળ, તો આપણે પાંદડા, તો તાંદળો, પાલક, બરાબર, મૂળાના ઉપર જે ભાજી, મતલબ કે જે લીલા કલરના જે લાંબા લાંબા પત્તા હોય એને આપણે ભાજી બનાવીએ છીએ, મૂળાની ભાજી, તો એ શું છે? તો પણ મતલબ આપણે પાંદડાનો શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ, એટલે આપણે અહીંયા લખ્યું છે પણ. બીજું ફળ, તો ફળ તો આપણને બધાને બહુ જ પ્રિય હોય છે, તો ફળ તો આપણે ખાઈએ જ છીએ એટલે એ તો આવશે જ. બીજું ફૂલ, તો ફૂલનો પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય છે. ગામડા બાજુ તો બહુ ઓછો ઉપયોગ થાય છે. જ્યારે પણ મોટા શહેરોમાં જાઓ તો ગુલાબ જળ, બરાબર, ગુલાબના પાંદડા, બીજા ઘણા બધા એવા ફૂલ છે જેના ઉપયોગથી તમે કોઈ સારી એવી વાનગી પણ બનાવી શકો છો. ચોકલેટ ક્રીમ લઈ લો, બરાબર, તો ક્રીમ બનાવવા માટે, વેનીલા બનાવવા માટે, વેનીલા આઈસ્ક્રીમ બનાવવા માટે પણ ઘણા બધા ફૂલોનો ઉપયોગ થાય છે. પ્રકાંડ, પ્રકાંડ મતલબ કે તેની ડાળીઓ, જે શાખાઓ જે છે તેનો ઉપયોગ કરીએ તો એ પણ આપણે ખોરાકની અંદર લઈએ છીએ. મૂળ, તો કે સાહેબ અમે મૂળ ખાતા નથી, પણ મૂળ પણ ખાઓ છો. બટાકા ક્યાં થાય? તો જમીનમાં થાય. જમીનમાં થતી વસ્તુને એના મૂળિયા કહેવામાં આવે છે. તો બટાકા પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. પ્રાણીઓ, પ્રાણી ખાદ્ય પદાર્થ, એટલે કે પ્રાણીઓ જે ખાદ્ય પદાર્થો ખાય છે તે, તો આપણને તો શાકભાજી બધું મળી જાય, પ્રાણીઓ ક્યાં જાય? તો પ્રાણીઓ કોઈ જંગલમાં હોય તો શું કરશે? નાના મોટા પ્રાણીઓનો શિકાર કરી અને પોતાનું પેટ ભરે છે. પણ એની અંદર પણ પ્રકાર પડે છે. પ્રાણીઓ જે પણ ખોરાક ખાય છે, જેમ આપણે ખાઈએ છીએ એમને પ્રકાર પડે છે કે ભાઈ વનસ્પતિનું છે, પછી શાકભાજી છે, અનાજ છે, ફળ છે, ફૂલ છે. તો એ રીતે વનસ્પતિ જે પ્રકાર પડ્યા એ રીતે પ્રાણીઓમાં પણ પ્રકાર પડે છે. તો પ્રાણીઓમાં 3 પ્રકાર પડે: તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓ. ફરી બોલું છું, તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓ. આ 3 વસ્તુ તમારે યાદ રાખવી. એકદમ સિમ્પલ વસ્તુ છે, ખાસ યાદ રાખો. તૃણાહારીનો તૃણ એટલે કે ઘાસ થાય, બરોબર. તૃણ એટલે શું થશે? ઘાસ. મતલબ કે ઘાસ ખાતા પ્રાણીઓ એને શું કહેવામાં આવશે? ફક્ત ને ફક્ત ઘાસ, મતલબ કે લીલું ઘાસ ખાતા હોય
એવા પ્રાણીઓને શું કહેવામાં આવશે? પૂર્ણાહારી. હરણ, તો હરણ હંમેશા ઘાસ જ ખાય. સસલું તો એ પણ ઘાસ જ ખાય. એના સિવાય બીજો કોઈ જીવજંતુ તો બધું મારીને ખાય નહીં. એટલે એને શું લઈશું? પૂર્ણાહારી પ્રાણીઓમાં લઈએ છીએ. બીજું માંસાહારી પ્રાણીઓ, તો આ તો આપણને ખબર જ છે. માંસાહારી મતલબ કે અન્ય કોઈ પ્રાણીનો શિકાર કરીને ખાતા હોય એમને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. દીપડો, વાઘ, સિંહ, વરુ, ચિત્તો એ બીજી કોઈ વસ્તુ ખાતા નથી. શું કરશે? ઓનલી ફોર માંસ, મતલબ કે પેલો શિકાર કરીને એ લોકો ખોરાકનો આરોહણ કરે છે. ત્યારબાદ મિશ્રાહારી. મિશ્રાહારી પ્રાણીઓ મતલબ કે જે ઘાસ પણ ખાતા હોય, મતલબ કે ફળફળાદી બધું આવી જાય એની અંદર, અને માંસ પણ ખાતા હોય. તો તમે કહેશો સાહેબ આ ક્યાંથી આવશે? તો ઘેર જોઈ લો, આપણી આજુબાજુ જે કૂતરા હોય છે બરાબર, તો કૂતરા શું કરશે? તમે કોઈ પણ રોટલી નાખશો, રોટલી પણ ખાશે, અને કદાચ ક્યાંક માંસ મતલબ કે કોઈ ગંદકી જગ્યાએ કોઈ એક્સિડન્ટ થયેલું હોય, કોઈ પણ પ્રાણી મરી ગયેલું જશે તો એનો પણ ખોરાક કરે છે. એટલે કે મિશ્રાહારીની અંદર કાગડો આવશે બરાબર, બિલાડી આવશે. બિલાડી પણ ઉંદરને પણ ખાય છે, ઘરનું દૂધ પણ પીવે છે. ઘણા બધા અહીંયા આની અંદર પણ આવશે, અહીંયા પણ આવશે, અહીંયા પણ આવશે. પૂર્ણાહારી, માંસાહારી અને મિશ્રાહારી વચ્ચેનો ભેદ બહુ મસ્ત સ્પષ્ટ થઈ ગયો. પણ તમારે ઘરે ઘણા બધા આજુબાજુના જુદા પ્રાણીઓને આ 3 રીતે ભાગમાં વેચવાના રહેશે. ત્યારબાદ અત્રે આપણો પાઠ અહીંયા સમાપ્ત થાય છે. હવે આગળ માટે બીજો પાઠ હું ગમે ત્યારે મૂકીશ, તમે એના માટે જોતા રહો, અને ત્યાં સુધી આ બધા જ પાઠનું અધ્યયન કરી અને એક ચોપડીમાંથી ખાસ નજર મારી લેજો. અસ્તુ.